અમારું બેટું ટાયડું હાલતું નથી ને હલબલે છે જાજુ. ભોળારામ, તમે ઝાંઝર પહેર્યા છે? આ તારી પિત્તળ જેવી પીંડીઓ અને શોભે ઝાંઝર કેરી જોડ, આ ભસ્મુખા ને ભૂતાવડા, આમ કાં ઉભા ડાચું મરણ. આ કઈ બસો તો કરે. આ મારે તમારા તરબૂચના બી જેવા દાંત જોવા છે. દાંત જોવા છે? લે. એમ નહીં, આમ તો ઉંદરડાના દર જેવું લાગે છે. આ તમારા પેટનો ભાંડો જાણે પૂનમનો ચાંદો, અને તમારા ગાલમાં પડે તે ગલ. સાંભળ ઓ છછુંદરી, મારું હૈયું થાય છે હલબલ હલબલ હલબલ. તારા હૈયાને એકલો એકલો હલબલાવે રાખ. એકલો હલબલાવું એમાં શું દી વળે? આ તમે મને પરણી જાઓ તો હૈયાને કઈક તાડક થાય. સાંગા, આ માચીને પરણવું હોય ને તો મરદના દીકરા આજ ઘોડા દોડવાના છે. શું દોડવાના છે? ઘોડા દોડવાના છે. ઘોડા? હા, ઈ ઘોડા દોડે ને એના સૌની મોર નીકળીને તું બાજી જીતી જા. તો ઈ જ ઘોડા માથે વર ઘોડો કાઢીને મને પરણવા આવજે. હું વાટ જોઈશ. અત્યારે તો હું આ હાલી. હું તો આ હાલી કહીને હાલી ગઈ ને હૈયું ભાંગી ગઈ અને કાળજે દઈ ગઈ દામ. હાંગો કે હલવાળા, હવે રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. લઈ લ્યો આ કાળી મુસળી, આ ધોળી મુસળી, શિલાજીત ને આ સંજીવની લઈ લ્યો. એ ભાઈ, તમે શેની દવા રાખો છો? તમને શું રોગ થયો છે? હવે ભાઈ, હું તો ઘોડા જેવો છું, પણ આ મારો ઘોડો છે ને ઈ સાવ માણસ જેવો છે. એને ખાવા વધારે જોઈએ છે અને કામ કાંઈ કરતો નથી. એને આ ધોળી મૂતળી, કાળી મૂતળી, લાલ મૂતળી, પીળી મૂતળી, આ બધી દવા ખવડાવાય? અરે આ તો માણાની દવા છે. તઈ ભાઈ સાહેબ, આજનો દી ઘોડાની દવા કરો ને. તમે કેશો એટલા કાવડિયા દઈશ. તો આપું ઘોડાની દવા? હા. શું માંદો છે? ભાઈ, આમ તો મરદ જેવો મરદ છે, પણ બસ જરાક હાલતો નથી. અને આજે છે અમારા ગામમાં ઘોડદોડ. હવે ઈ ઘોડદોડમાં ઈ જીતી જાય તો ભાઈ સાહેબ મારે પરણવાનો જોગ થાય એવું છે. એમ બોલો ને. બોલો, એક પોરમાં કેટલા ગાઉની ઝડપે દોડવાની દવા આપું? બસ આ ઘોડદોડ જીતી જાય એવી નોખા ગાઉની દવા દ્યો. મને એમ લાગે કે પાછળ રહી ગયો છે એટલે દવા ખવડાવું, એટલે આગળ. વળી એમ લાગે કે પાછળ રહી ગયો છે એટલે દવા ખવડાવું, એટલે વળી આગળ. આવી દવા દ્યો નોખા ગાઉની. એમ? હા, લ્યો આ પડીકી. હા. શાબાશ ટાયડા, આ બધાયની મોર થઈ જાજે. હા. ગ્રામજનો, આજના તહેવાર નિમિત્તે આજે ઘોડદોડ રાખવામાં આવી છે. આપણા ગામમાંથી જે અસવાર આ ધજા લઈને સામેના ગામમાં પહેલો પહોંચશે તેને વિજેતા ગણવામાં આવશે. તો અસવારો સાબદા થઈ જાઓ. તો ક્યાંય પોગી ગયા. ક્યાંય પોગી ગયા. ઉભો રે. તને 30 ગાઉની ગોળી ખવડાવું. એનાથી નહીં પગ ને તો 40 ની ખવડાવી, એનાથી નહીં પગ તો 50 ની ખવડાવી, અને એનાથી નહીં પગ ને તો તને 60 ગાઉની ગોળી ખવડાવી. લે, ખાઈ લે. લઈને હાલવા. તારી જાતનો ટાયડો મારો, મને મૂકીને તું આગળ ભાગી ગયું. 30 ગાઉની ગોળી ખવડાવી છે એટલે. પણ હજી તને ખબર નથી, મારી પાસે 40 ની, 50 ની અને 60 ની ગોળીઓ પડી છે. આ એમાંથી એક ગોળી ખાઈશ ને તો હમણાં તને પોગી જઈશ. પછી તું ક્યાં જાય? જઈને ક્યાં જાય? હમણાં પોકી જાવ. ઉભો રે જાય ક્યાં? ઉભો રે. મારે કે આ ખાડામાંથી મારે બહાર કેમ નીકળવું? ઓહો, અરે ભાઈ, એ જુવાન ઘડીક ઉભો તો રે. મને આ ખાડામાંથી ઉપાડીને બાયણે તો કાઢ. ઓહો, અરે
ધીમે ધીમે હોય બાપા રે મારાથી હલાતું નથી ઓય ઓય ઓહો વાહ ઘોડા તારા રૂપ વાહ ઘોડા તને વખાણું કે આ અસવારને વખાણું તારા પગડાને વખાણું કે આ અસવારના હાથડાને વખાણું એમ થાય છે એ કે ખોબો ભરીને ગુલાલ છાંટી દઉં પણ ઉભા રહ્યો પેલા નજર ન લાગી જાય ને એટલે મેસનું કાળું ટપકું કરી દઉં પણ અટાણે મેસ કાઢવી ક્યાંથી અરે ઉભી રે હે મેસની ડાબલી અરે ઉભી રે હે કાળી કસ્તુરીની ઢોલકી અરે જવા દે રોયા હું ઊભી રહું છું ને તો મારા પગે પરસેવો ઉતરે છે ઉતરવા દે પરતેવો એમાં રૂના પૂમડા બોળીને મારા ઘોડાના કાનમાં નાખીશ એટલે એને ને મને બેયને ફોરમ આવે અરે આ તો તારો 4 વેતનો ચોટલો આ 4 વેતનો ચોટલો અને કેળે મૈડા શીંગીનો લાખ આ હાંગો આમાં હલવાણો હવે વઢીને કાઢીશ માં મારો વાંક હટલી રોયા આવો મરજ એવો મરદ થઈને હાથમાં તલવારને બદલે કલમ લઈને જોડકણા કરવા નીકળ્યો છે અરે ગાંડી આ કલમથી તો મેં કઈક સુંદરીઓના વર્ણન કરી નાખ્યા એકવાર ભરથરી પાસે પિંગળાનું વર્ણન કર્યું તો ભરથરી ભેખ લઈને જંગલમાં હાલ્યો ગયો બીજી વાર સોન પાસે હલામણનું વર્ણન કર્યું તો સોન વાંઢીને વાંઢી મરી ગઈ ત્રીજી વાર સદેવંત પાસે થાવડીંગાનું વર્ણન કરવા ગયો તો સદેવંત જોડું કાઢીને મને મારવા દોડ્યો અરે 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 ક્યાં ગઈ ઓહો વહી ગઈ અરે આ તારો થાગડ થીગડ કંચવો અને નાકમાં નમળે વાડી આ હાથ તાળી દઈ હાલી ગઈ મારા હગા હાડુભાઈ ની હાડી શું લખું અરે કોઈ બાડી આવો બોબડી આવો આ બાયડી વગર મારાથી કઈ લખાતું નથી કોક તો આવો આવી આવી પેલા આવી પગ પચાડતી આવી તો જાજરમાન આવી અફલાતૂન આવી હડિયાણાની હરબાઈ આવી સ્વર્ગલોકની સુંદરી પાતાળ લોકની પદમણી આ મર્ત્યલોકની માનોની આ તારી હાથણી જેવી ચાલમાં તે કરું કાળજાના કટકા સાંગો કહેવો સુંદરી ક્યાં ભરું તને બટકા મારા રોયા હું તો તારી માં દેવડી છું તોય અરે પણ આમાં માની વાત ક્યાં આવી આ તો કવિતાની વાત છે કલ્પના શું થયું બેન આ મારો રોયો મારી છેડતી કરે છે છેડતી નહીં હું તો કવિતા કરતો હતો અરે ગોપીઓ એ આગળ ખસો આ શું કરો છો મારા સાંગાને માથે જો હાથ ઉપાડે છે તો હાડકા ભાંગી નાખીશ ચાલો જાઓ હવે અહીંથી તો બિહાડ તારા ગુણમાં હા બેહાડીશ ચાલો હાલી નીકળ્યું છે હાલ સાંગા હાલ હાય સાંગા આ માથે ચડીને શું કરે છે માથે ચડી ગયો છું લે આ લખવા બેઠો તઈ તો હેઠો હતો અને જેમ જેમ કવિતા કરતો ગયો એમ એમ માથે ચડતો ગયો પણ હે સાંગાની માચી આ તું મને એકલો અટુલો આમ કવિતા કરતો મેલીને મેળામાં કોની અરે રાતે રમી આવી લે મેળામાં તો માણસોનો ક્યાં તોટો છે મારું મન માન્યું એની જોડે રાસ રમી આવી શું વાત કરે છે તું મારે બદલે બીજા કોકની અરે મેળામાં રાત રમી આવી મરી જાઉં આ કલમનો ઘોડો છાતીમાં મારીને મરી જાઉં મરને મારા રોયા શું થયું કાટો ક્યાં વાગ્યો ક્યાં વાગ્યો ક્યાં લાગે મારા રોયા ભાઈ કાંટા વાગવાના ઘણાય ઠેકાણા છે જો ગણાવું મારા રોયા મારો જીવ જાય છે પેલા પગમાંથી કાંટો કાઢ તો પગ લાંબા કર લાંબો કરું છું તો આંચકા આવે છે તો પછી ઊંચો કર ઊંચો કરું છું તો બળતરા થાય છે ઈ તો કાંટો નીકળી જશે ને એટલે બળતરા મટી જશે ને ટાઢક થાશે લાઈ જો આ તો બહુ ઊંડો ઉતરી ગયો છે ધીરે ધીરે હજી ખેંચતો નથી હલ બલાવીને ઢીલો કરું છું આવડો મોટો કાંટો હવે કેવું લાગે છે
સારું લાગે છે હા હું તો કેતો તો કે નીકળી જાશે ને એટલે હારું લાગશે સાંગા હા? મારાથી હલાતું નથી એ મને સાંજ્યું થઈને તેડી ન લે એ સાંભળનારા સમજી લેજો અને જોતા હો ઈ હંધાઈ શીખી લેજો પ્રેમમાં પડતા નહીં જો પ્રેમમાં પડશો ને તો મરદ જેવા મરદ માંથી હાંઢીઓ થવું પડશે લે હાલ બેહી જા આ કલમ પકડ લજા ભાંગી તૂટી જાય નહીં બહુ કિંમતી છે જાનડીઓના જોબન જોવા હાલો ને હાંગા જાઈ આ મનગમતીના મોઢા જોઈ લગન માંડવે મનમાં તો મલકાઈ એ લગન માણવા વાળીના આ તારો બાપ બેઠો રહીએ અને તું ગોરલના લગનને માંડવે જઈશ હા. ફાઈટ રે કપાતર તું મારા પેટનો જ નહીં ભાઈ મને ઈ જ અફસોસ થાય છે કે હું ક્યાં તમારે પેટ પડ્યો મને એમ ખબર હોત કે તમે આવા બાપ છો તો કોક ગંગા કે ગોમતીના કિનારે પાણો થઈને ઉતરત પણ તમારે ઘેર તો ઘોડિયું નો જ બંધાવા દે હું પ્રહલાદ ને તમે હરણા કંસ આ બાપ ભટકાણો કેવો હું હંત અને બાપ કાગડો કર્મે ભટકાણો કેવો કે બેનના જવતલ હોમવા ન જવા દે એવો એ જવતલ હોમવા વાળીના આ લગનમાં ગયો છો ને તો જોયા જેવી થશે તારું મોઢું ફેરવી નાખીશ હવે તી પેલા તો હું તમને આખાઈને આમ ફેરવી નાખીશ હું જાઉં છું જવતલ હોમવા હવે કોઈ ફરશોમાં આડા આજ હવજ થઈને હાંગો હાલ્યો આજ હવજ થઈને હાંગો હાલ્યો હવે તમે પોદળા કરો પાડા સાંભળો સાસુજી સાંભળો લાવ્યો છું ખુશ ખબર પોખવા નીકળો બહાર લાવ્યો છું ખબર જબર સાસુજી અરે ઓ સાસુજી શું વાત છે સાંગા લંકાનો ગઢ જીતીને આવ્યો છે કેમ નાડ્યું નાખાસ અરે ઈડરિયો ગઢ જીતીને આવ્યો છું એ છે લક્ષણે પદમણી એને લાવ્યો છું વિધિવત પરણી એ નથી કઈ સિંહની લોકડી કે શેરીની કૂતરી પણ છે એનાથી શ્રેષ્ઠ પ્રાણી એ છે કેવી એના તનમાંથી દૂધ બહાર આવે છે હે એને બે બચ્ચા નાનકડા દાવે છે એટલે શું બે છોકરા વાળી બાયડી પરણીને લાવ્યો છે મારા રોયા આ કવિ થવાની હોળીમાં બધું ન કરવાનું કરે છે બસ મારા રોયા દેખા તો ખરો એ છે ક્યાં તમે પોખવા ઊભા થાવ એટલે બતાવું મહાય ભગા ભરવાડ આપણી બૈરીને નહીં નહીં મારી બૈરીને અંદર લઈ આવો જોઈ લ્યો આ જાતવાન અજા હવે કરવી હોય તે કરો સજા પણ મારે મન તો છે મજા એ આ તારી જોડે વાત કેમ કરશે મારા રોયા તેની સાથે સંસાર કેમ માંડીશ શરીરના વિરુદ્ધ પ્રેમીને સંગીતના જ્ઞાન વચા છે એના કાન મોટા છે જગતના માન ઓછા છે અરે અરમાન ઓછા છે આ શરીરના બકરીને કદી બાયડી કહેવાય સાવ ગાંડો થઈ ગયો છે જુદો થયો તું જગતથી હું જંપીશ નવો રિવાજ કરી નારીને તો સૌ કોઈ પારણે કવિ સાંગો કહે નકરી ઓ પાછી મરીશ નાવો માચી મારી કવિતા રહી જશે કાચી આ સાંગાની વાત સાચી જો તું મરીશ તો ક્યાંથી સર્જાશે સાંગા માચી માચી જય માતાજી આ જન્મમાં કુએ પડી કુંવારી મરું છું અરે 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 હાંગાની માચી તું કેમ કુવામાં પડે છે? સાંગા મને મરવા દે મારી માં મને બીજા સાથે પરણાવે છે હવે કોની માએ જન્મ દેતી વખતે હવા શેર મરચું ખાધું છે નહીં નહીં હવા શેર ફૂટ ખાધી છે કે આ હાંગાની માચીનો હાથ પકડે આ કલમના એક જ ઘોડાથી એના રામ રમાડી દઉં સાંગા તારી આ કલમથી કઈ નહીં થાય હાથમાં તલવાર લે તો તારા ને મારા સંસારનો કઈ મેળ થાય નહીતર હું તો કુવામાં પડું છું અરે, અરે, આ કુવામાં પડીને જીવ દેવાનો તારો જીવ હાલે છે પણ આ કલમ છોડીને તલવાર પકડવાનો મારો જીવ નથી હાલતો તો પછી પડું છું અરે 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 ઊભી રે અરે ગાંડી તને ખબર છે આ એક કલમ કરોડ તલવાર જેવી છે તો તું કરોડ તલવાર પકડ પણ કલમ છોડ બોલ નહીતર પડું છું અરે ઊભી રે ઘડીક વિચાર તો કરવા દે આ બચપણથી પકડેલી કલમ છોડતા હૈયું હચમચી જાય છે કાળજું કંપી જાય છે માયલો મૂંઝાઈ જાય છે તો પછી પડું છું કુવામાં અરે ઊભી રે હવે તું કૂવામાં ન પડતી હું જ ખાડામાં પડું છું આ કલમ છોડું છું પણ એક શરતે
એ કઈ શરતે? આ કલમ છોડીને હું કેટલી બધી તલવાર પકડીશ. ગાડું ભરાય ને એટલી પકડ, તારે ઉપાડવી છે. એમાં મારા બાપનું શું જાય છે? બસ તો આજથી તરણ ચાપી મૂછ બરડી કલમ છોડી તલવાર લઉં છું હાથમાં. આ સાંગો કહે ઓ માચડી, હવે આવી જા મારી બાથમાં. એ જોઈ લેજો આ મારો માંડવો, એ આખો હથિયાર કરી મેલ્યો છે. આ તલવારોના તોરણ બાંધ્યા, તલવારોની ચોરી કરી, હથિયારના થાંભલા કર્યા અને ઉપડે નહીં એટલા હથિયાર લઈને પરણવા આવ્યો છું. હાલ હવે જટ ફેરા ફરી લઈ. હે હાલ કહું છું. હાલ દોડજે હો, ધીમે ધીમે નહીં પણ જોરથી. દોડ. જરા ધીમે ચાલો ને. અરે દોડ કહું છું. અરે હરીકાજ કહું છું. દોડાતું. હવે હરીકાજ દોડ કહું છું. હું થાકી ગઈ છું. હવે થાકી છે ની ગઈ. સાંગા, આમાં સૂવું ક્યાં? હાંગાની માછી, આ તો શૂરવીરનો ઢોલિયો, હથિયારની પથારી. આમાં સુવાય નહીં, ભવ આખો જાગતા જ રહેવું પડે. આ તને ને તારી માને કલમને બદલે હથિયારનો શોખ હતો ને તે લે પૂરો કર્યો. પણ સાંગા, આજ તો આપણા પરણ્યાની પહેલી રાત શું આમ જ વિતાવવાની? પેલી રાત હોય કે છેલ્લી રાત, પણ વિતાવવી તો આમ ઊભા જ પડશે. આ વચ્ચેની કોક રાતનો વિચાર કરશું. સાંગા, આ તો હું સલવાણી. આ તે આજ સુધી હાંગો હલવાણો તો, હવે માચી હલવાણી. હજી તો જોજે તો ખરી, આપણે ત્યાં છોકરા આવશે ને ઈએ હથિયાર લઈને આવશે. હથિયાર? હા, કોકના હાથમાં તલવાર હશે, કોકના હાથમાં ભાલો હશે, કોકના હાથમાં બંદૂક હશે. બંદૂક? હા, અને કોકને જો અડપ ચડી ગઈ ને તો ઈ તો તોપ લઈને આવશે. હે?